ખુલાસો કરી દીધો. હું આવું છું, માણસ પણ આવે છે, હું કર્મ કરું, માણસ પણ કર્મ કરે, પણ મને સાધારણ મનુષ્ય જેવો ન ગણી લેતા. મારો જન્મ સાધારણ મનુષ્ય જેવો ન ગણી લેતા. મારા કર્મો સાધારણ મનુષ્ય જેવા ન કરી લેતા, કારણ કે હું કર્મ કરતો નથી, હું લીલા કરું છું. આ વાત જ્યારે સમજાઈ જશે, એક તો ભગવત બુદ્ધિ કૃષ્ણમાં સ્થાપિત થઈ જશે, બીજું ભગવાન અલૌકિક છે, એનો જન્મ થતો નથી, એમનું પ્રાગટ્ય થાય છે, અને બીજું ભગવાન કોઈ કર્મ કરતા નથી, ભગવાન લીલા કરે છે. આ ત્રણ વસ્તુ સમજાશે ને તો ભાગવતજી સાંભળવાનો અધિકાર સંપાદન થશે. અને એ ન સમજાયું અને સાધારણ મનુષ્ય જેવા ભગવાનને માની લીધા તો ભાગવતની દરેક લીલાઓમાં ભગવાન માટે શંકા પેદા થશે, અને વાંચતા વાંચતા કોઈ ક્ષણે અભાવ પણ આવી જશે. જો ભગવાનને અને ભગવાનના કર્મને લીલાને ન સમજે. જન્મ કર્મ ચમે દિવ્યમ, મારું જન્મ દિવ્ય છે, મારું કર્મ દિવ્ય છે, એટલે કે લૌકિક જેવું નથી, માણસ જેવું નથી, પરમ અલૌકિક છે. પ્રભુનું પ્રાગટ્ય થાય છે. ઘણી વાર લોકો એમ કહે ભગવાનને પણ તીર ખાવું પડ્યું, જો ને કર્મ તો કોઈને છોડતા નથી. ભગવાનને કર્મ બાધા કરતા નથી, એને કર્મવશ થઈ જન્મ લેવો પડતો નથી, અને કર્મવશ થઈ મૃત્યુ થતું નથી. એમનું અવતરણ થાય છે અને એમનું પ્રયાણ થાય છે. જન્મ કે મૃત્યુ નથી. જન્મ અને કર્મ ચમે દિવ્યમ, મારા કર્મો દિવ્ય છે, કારણ કે હું કર્મ કરતો નથી, હું લીલા કરું. જો ભગવાનના ચરિત્રમાં કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી, લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે. એટલે કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવું નહીં. બંનેમાં આસમાન જમીનનો ફરક છે. નમામ કર્માણી લિંપાંતિ નમે કર્મ ફલે સ્પૃહા, મને કોઈ કર્મો લેપતા નથી ને મને કર્મ કરવાની કોઈ સ્પૃહાય નથી. મારા કર્મો દિવ્ય છે, મારા કર્મોને લીલા કહેવાય છે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, જેનું કાંઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ હોય, જેને આપણે નાટક કહીએ. નટો નાટ્ય ધરો યથા, કુંતાજીના શબ્દોમાં હું તો લીલા કરું છું, નાટક કરું છું, ખેલ કરું છું. અને એટલા માટે જ કર્મના સિદ્ધાંત પ્રમાણે જે જે વસ્તુ નિંદનીય છે, પ્રભુ માટે એ જ વસ્તુ સ્તુત્ય છે. જેમ તમે મંદિરે ગયા અને શ્યામ સુંદર ભગવાન દેખાયા, ત્યાં જે બોલો શ્યામ સુંદર ભગવાન કી. હવે કોઈ કાળો હોય એને જઈને કાળિયો કહો, તેની સ્તુતિ કહેવાય કે અપમાન કહેવાય? કોઈ ચોર હોય એને તમે એમ કહો તું તો ચોર છું, તેની સ્તુતિ કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય ને. કોઈ ચોરને સીધા મોઢા પર ચોર કહો, બોલો માખન કે ચુરૈયા કી, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે, ને એવા બધા દોડપદ ગાઓ, અને ઘરે આવીને શું કહો, આજે તો ખૂબ કીર્તન અને ગુણગાન કર્યા ઠાકોરજી. એટલે આ ગુણગાન કહેવાય? એને ચોરી કરી એને ચોર કયો, આ નિંદા કહેવાય કે સ્તુતિ કહેવાય? જો કર્મ હોત ભગવાનનું ચોરી કરવું તો નિંદા કહેવાય, પણ લીલા છે એટલે સ્તુતિ કહેવાય. કોઈ વિલનનો બહુ સારો રોલ નાટકમાં કે પિક્ચરમાં કરે તો એને જેલમાં પૂરવામાં આવે કે એવોર્ડ મળે? મૂવીમાં બહુ સારો વિલનનો રોલ કર્યો હોય એને એવોર્ડ મળે ને. એ જ કામ એક પિક્ચરની બહાર જઈને સમાજમાં જઈને કરે તો જેલ મળે. તો બહાર જઈને કરવું એ કર્મ, અને સ્ટેજ પર કરવું એ લીલા છે. ભગવાન નાટક એટલે કે લીલા કરે છે, કર્મ નથી કરતા. જો ચોરી કરવાનું કર્મ કર્યું હોત તો નિંદનીય થાય, પણ પ્રભુની તો આ લીલા છે. હવે કોઈ લડતો લડતો ભાગી જાય અને આપણે આ તો ભાગેડું છે, તેની સ્તુતિ કહેવાય કે નિંદા કહેવાય? निंदा कहेवाय. बोलो रणछोड़ भगवान की जय. जो प्रभु की ये अलौकिकता को जान जाता है उसे फिर से जन्म मृत्यु के चक्कर में पड़ना नहीं पड़ता. ऐसी प्रभु की अलौकिकता है. एम कही प्रभु આગળ સુંદર રીતે એ જ વાતને આગળ સમજાવતા 11મા શ્લોકમાં, હે પાર્થ, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થયો ભજામ્યહમ. જે જે રીતે મને ભજે છે હું પણ એને રીતે ભજું છું. એક પ્રશ્ન, ભગવાન કેવા? કોઈ એમ કરે કે તારો ભાવ જેવો છે એવા. તમે જ્ઞાન માર્ગી રીતે પ્રભુના શરણે ગયા છો, એ બધાને જમાડનારો, એ બધાને જગાડનારો, એ બધાને સુડાવનારો, આપણે કોણ હારો ગાવનારા? તો પ્રભુ તમને એવા થઈને મળશે. પણ તમારો બાલ ભાવ છે યશોદાજીનો, મારા લાલનને ભૂખ લાગી હશે, મારા લાલનને તરસ લાગી હશે, મારા લાલનને નીંદ આવતી હશે, તો લાલનને ભૂખે લાગે છે, તરસે લાગે છે ને ઊંઘ પણ આવે છે. પ્રભુનું આ મહાવાક્ય છે, તું જે રીતે મને ભજીશ હું પણ તને એ રીતે ભજીશ.
એટલે કોઈ ખોટું નથી. ઘણા લોકો એમ કે આ બાલકૃષ્ણની સેવા અને ભોગ ધરવું આ તો બધું પહેલી કક્ષાનું પહેલા સ્ટેપ, પછી ધીમે 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 આ રીતે આગળ વધાય અને પછી તો નિર્ગુણ. અરે ના, ઉલટાનું જેટલી સાધના વધતી જાય ને એટલું નિરાકારમાંથી સાકાર તરફ જતા જવાય. પછી બધું જીત દેખું તિત શ્યામમયે. પછી તો જગત, અહીંયા કહ્યું ને ગીતાજીમાં પણ ભગવાન કહેશે યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ तस्याहम न प्रणश्यामि सच में न प्रणश्यति. गीताजी में वही कहेंगे. और वो ज्ञान परक अर्थ करो तो अलग होगा, उसी को भक्ति परक करो. योमाम पश्यति सर्वत्र, વિરહ અવસ્થામાં કણકણમાં એ દેખાય અને સંયોગ અવસ્થામાં બધું એનામાં દેખાય. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. संयोग और विप्रयोग की अवस्था आ गई कि उसी को भक्ति के एंगल से आप देखो. धीमे धीमे निराकार माथी साकार. जेम एक नानकड़ा बीज में वृक्ष निराकार है, पण एने वावो, पाणी खातर आपो तो धीमे धीमे वृक्ष साकार थवा लागे. તમે આ સંગીત વાળાઓને પૂછશો ને, સ્વરની બહુ આરાધના કરે ને તો પછી આમ કે હવે તો સા આમ દેખાય, આમ આંખની સામે રે હવે તો આમ દેખાય. એટલી બધી સરગમની સાધના કરીને સ્વરના આકાર નથી. એમ જ્યાં જ્યાં તમે આવા તત્વો છે, જેટલી સાધના વધતી જાય એ સાકાર બનતા જાય. એટલે કોઈ એમ કે સાકાર ઉપાસના એ પ્રથમ કક્ષાની, પછી નિરાકાર. અરે ના, પ્રેમની અવસ્થામાં નિરાકારથી શરૂ થઈને સાકાર તરફ જવાય છે. તમારો જેવો ભાવ, તો તમે જે સેવા કરો છો, ભોગ ધરો છો, એ ખોટું નથી, શાસ્ત્રોક્ત છે. ભગવાન એ રીતે જ તમને એમ થાય કે એને જમાડવાનો, એને નીંદ આવે, એને ભૂખ લાગે. હા, પ્રભુના વચન છે. જો તમારો વાત્સલ્ય ભાવ છે તો એ તમને એ રીતે જ અનુભવ કરાવશે. નિશ્ચિત વાત છે. એટલે એ કોઈ કલ્પના કે આપણી ભાવના પૂરતી નથી, ભગવાનના વચન છે. જે રીતે આવે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ. મહાપ્રભુજી કહ્યું સર્વભાવેન. એક ઈશ્વર એવો છે જેને સર્વભાવે ભજી શકાય, બાકી કોઈ મનુષ્યમાં સર્વભાવ ન થઈ શકે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તમે મારા સર્વસ્વ છો. ગોપીઓ સર્વભાવે ભગવાનને ભજે છે. પ્રભુ જ એક એવા છે જે સર્વભાવને પુષ્ટ કરનારા છે. એટલા માટે તમારો જેવો ભાવ અને જે ભાવ છે ઈશ્વર એવો જ છે, અને એ જ રીતે એને ભજવો. તમે બાલકૃષ્ણની બાલ ભાવે સેવા કરો છો, તમે ખોટા નથી. એટલે કોઈની મોટી મોટી ફિલોસોફીઓ સાંભળી તમારી સેવાને ખોટી ન માની લેતા. જેટલો એ જ્ઞાની સાચો છે એટલો જ તમે ભક્ત તરીકે સાચા છો. એ તો ઘણી વાર એવું થઈ જાય, ઘણા લોકો બહુ લોજિક આપે, નામ થાય કે આપણે ક્યાં એને જમાડના, એને કઈ ભૂખ લાગતી હશે, એને કઈ ઊંઘ આવતી હશે, એને કોઈ નિંદ્રા આવતી હશે. પણ યશોદા બનીને ખોળામાં લો ને તે ભૂખ્યો થયો દેખે. જેમ કોઈ બાજુ પાડોશણ એક બા પાસે આવે, બા એના 1 મહિનાના પૌતરાને રમાડતા હતા, અને રમાડતા રમાડતા બાએ પેલા પાડોશણને કહ્યું, જો ને આને તો કોઈ બોલનારું જોઈએ, આખો દિવસ વાત કરવા જોઈએ. પેલી પાડોશણને થાય કે 1 મહિનાનું બાળક કઈ બોલતું હશે, પણ બાળક બોલે છે. બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશણ બનીને લો તો ન સમજમાં આવે. એમ આપણા લાલન ભૂખ્યા થાય, હસે, નારાજ થાય, ખીજાય, પોડે, તમને એમ લાગે હવે એની નીંદ આવે છે, પણ યશોદા બનીને ગોદમાં લો ને તો લાલનના બધા જ અનુભવ તમને થાય. પણ કોઈ જ્ઞાની બનીને લો તો એ ખવડાવનારો છે, એ જમાડનારો છે. કોઈ કર્મ માર્ગી બનીને લો તો એ તો દ્રષ્ટા ભાવે જોનારો, એ કાંઈ કરતો નથી, એ તો કેવલ દ્રષ્ટા બનીને જુએ છે. જેવો તમારો ભાવ, એ યથામામ પ્રપદ્યંતે. કૃષ્ણને જે ભાવે બચશો તમને બધા જ ભક્તો જોવા મળશે. તમને સખાય મળશે, ગોપી મળશે, યશોદાય મળશે, અને જ્ઞાની ભક્તો મળશે, ઉદ્ધવજી જેવા કે કણ કણમાં આપ છો, આપનો કોને વિરહ થાય. દરેક પ્રકારના ભક્તો કૃષ્ણને ભજે છે. જેવો ભાવ. પ્રભુ જયારે મથુરા નગરીમાં પ્રવેશ કરે છે ને, ધનુર્યજ્ઞમાં રંગ મંડપમાં જયારે મથુરા મલ્લા નામ શનિ નૃણામ વરો શ્રીણામ સ્વરો મૂર્તિમાન ગોપાનામ સુજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ. જેવો જેનો ભાવ હતો ભગવાન એવા દેખાય. કૃષ્ણની ભક્તિની ખૂબી જે છે, તમે જે, એ તો રસ છે ને, અને રસને જેવો પાત્ર લઈને જાઓ, તમે પવાલામાં પાણી લો તો પવાલા જેવું લાગે, થાળીમાં લો તો થાળી જેવું, વાટકીમાં લો તો વાટકી જેવું. અરે આપણા બધાનો અનુભવ છે, આ કોઈ વાત નથી. અહીંયા બેસેલા જેના ઘરે સેવા હશે ને, દરેકનો અનુભવ હશે. મારે લોજિક આપવાની જરૂર નથી. ઘણી વાર નથી લાગતું ઠાકોરજી આમ હસી રહ્યા છે, મરક મરક. ઘણી વાર એમ લાગે આ ઠાકોરજીને બહુ નીંદ આવી રહી છે, આ ઠાકોરજી ભૂખ્યા થયા છે, આ પ્રભુ નારાજ લાગે છે, કંઈક ગ્રીસાયા લાગે છે, કંઈક ભૂલ ચોક્કસ થઈ છે. પ્રભુ કેવા પોતાને અભિવ્યક્ત કરે છે. આપણા સેવા કરનારનો બધાનો અનુભવ છે. આપણા માટે કોઈ કલ્પના કે લોજિક આપવાની આપણને જરૂર નથી. પુષ્ટિમાર્ગી વૈષ્ણવને કઈ લોજિકની જરૂર નથી. પ્રમાણ તો એને આપવા પડે જેને પરીક્ષા કરવાની ઈચ્છા હોય. જે પ્રેમ કરતા હોય એને તો રોજ ઠાકોરજી પ્રમાણ આપતા હોય છે. પ્રભુ રોજ જુદા જુદા પ્રકારે અનુભવ કરાવતા હોય છે.
ઠાકોરજી ગીતાજીમાં બધા ખુલાસા કર્યા છે. ભક્તિ માર્ગની બધી શંકાઓના સમાધાન ગીતાજીમાં છે. આગળ સુંદર રીતે સમજાવતા 14મા શ્લોકમાં પરમાત્મા કહે છે, પ્રભુ કહે કે આટલા હું કર્મો કરું એટલે તમે એમ માનો કે એક જીવ કર્મ કરે ને એને બંધન લાગે ને એને ભોગવવું પડે તો મારે પણ એવા હિસાબ આપવાના? પ્રભુ કહે ના. અને શ્લોકમાં સમજાવતા પ્રભુ બોલ્યા, હું કર્મોથી બંધાતો નથી એ જો જાણી જશો તો તમે પણ કર્મ બંધનમાં નહીં પડો. એમ ભગવાન સાદી ભાષામાં સમજાવે. નમામ કર્માણી લિંપંતી, મને કર્પો લીપાદો. કર્મ કરતા જ નથી ભગવાન. ભગવાન કર્મ કરે તો કર્મના સિદ્ધાંતો લાગુ પડે ને, કે આ પાપ, આ પુણ્ય, આ ધર્મ, આ અધર્મ, આનું આ ફળ, આનું આ ફળ, આ બધું ક્યારે લાગે? જ્યારે કોઈ કર્મ કરે. જે કરતું જ ના હોય ને શેનું બંધન? નમે કર્મ ફલે સ્પૃહા. અને આ કર્મ કરવાની મને કોઈ સ્પૃહા નથી. હું તો લીલા કરું છું, મારા આનંદને અભિવ્યક્ત કરું છું. પણ જે તત્વથી મારા આ ગૂઢ રહસ્યને જાણી જાય છે એને પણ કોઈ કર્મ લાગતા નથી. કર્મ બંધનથી મુક્ત થવાનો પ્રભુએ ઉપાય બતાવી દીધો. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. મહાપ્રભુજી પણ આ ઉપાય બતાવેલો જ છે. આ બધું પ્રભુની લીલા છે. અને એ જાણીને જીવીશ તો તું પણ કર્મ બંધનોમાંથી મુક્ત થઈ જઈશ. તું એ લીલાનો એક ભાગ બની જઈશ. પ્રભુના નાટકમાં તને એક રોલ મળી જશે. પણ તું આ કર્મના પ્રમાણે જીવીશ તો બધા કર્મના બંધનો લાગશે. કર્મના બંધનોથી મુક્ત કોણ થઈ શકે? આગળ જે અનાસક્ત ભાવથી યા અકર્મણ્ય ભાવથી આ બધા કર્મો સેવા કરનાર, જે ભગવત સેવા માનીને જીવે છે ને સેવા કરે છે, ઉત્તમ રીતે કર્મ કરે. જો ગીતામાં કર્મની ઉત્તમતા પણ અનાસક્ત ભાવના. એ કમાવા જાય, એ પરિવાર રાખે, એ ઘર બાંધે, સુખના સાધનો ભેગા કરે, પણ છતાંય કોઈ કર્મ બંધન નહીં. કેમ? હું તો કમાવા જઉં છું ઠાકોરજી માટે, હું તો ઘર બનાવું છું પ્રભુ માટે, મારા સ્વજનો છે પ્રભુની સેવા માટે. આ તો ગીતાજીનો મંત્ર જે કર્મના સિદ્ધાંતનો આપ્યો, આ તો ફિલોસોફી પુષ્ટિ માર્ગની છે. મહાપ્રભુજી પંચ શ્લોકી આદિમાં સમજાવે છે, ગુરમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેતક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક સંઘ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેતક્તુમ ન શક્યતે સ સદભી સ કર્તવ્ય સંઘ સંઘસ્ય ભેજસમ. જે મહાપ્રભુજીના સિદ્ધાંતો છે એ આ તો છે ગીતાજીનો. જે મહાપ્રભુજી સમજાવે છે સરળ ભાષામાં, સેવાના માધ્યમ થકી મહાપ્રભુજી તમને ભગવત પ્રીત્યર્થ કર્મ સમજાવે છે. જે ભગવાન સર્વોચ્ચ જે જ્ઞાન આપી રહ્યા છે, જે સૌથી કઠિન બધાને લાગે છે, જે ગુહ્ય છે, સમજાય એવું નથી, મહાપ્રભુજી કેવું સરળતાથી તમને ભગવત પ્રીત્યર્થ કર્મ કરતા કરી દીધા. એક નાનકડા લાલન પધરાવી અને ગીતાજીનું આ ગુહ્ય જ્ઞાન મહાપ્રભુજી સરળતામાં તમને આપી દીધું. ભલે એક વડીલ માજી જે મરજાદ લઈને ભગવત સેવા કરે છે, એમણે ભલે ગીતાજી વાંચ્યા ન હોય, ભાગવતજી વાંચ્યા ન હોય, પણ ગીતાજીના એક એક શ્લોકોને એ જીવી રહ્યા છે. એ પ્રગટ ગીતા છે એમ કહી શકાય. કારણ કે આ ફિલોસોફીથી એ જીવે છે. બાકી ગીતાજીનું અધ્યયન કરનારો પણ આ ભગવત પ્રીત્યર્થ કર્મ કરીને જીવી શકતો નથી. બહુ કઠિન એને લાગે છે. પણ આ કઠિન ઉપદેશને સરળ બનાવી લેવો હોય તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવનનો મંત્ર બનાવી લો. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. ભગવત સેવા પધરાવી લો. તનો વિત્તજા માનસી સા પરામતા. અને ઠાકોરજી માટે જીવવાનો જે એક મહામંત્ર મહાપ્રભુજી આપણને આપ્યો છે, જો એ રીતે જીવો છો તો ગીતાજીને તમે જીવી રહ્યા છો. સરળતમ ઉપાય મહાપ્રભુજી આપણને આપ્યા. અને આ રીતે ઠાકોરજી સમજાવે છે. આગળ 18મા શ્લોકમાં અને 17મા શ્લોકમાં ભગવાન સમજાવતા બહુ સુંદર વાત, અકર્મ વિકર્મ ની વાત, જે કર્મ અકર્મ વિકર્મની વાત સમજાવતા 17મા શ્લોકમાં ભગવાન બોલ્યા. ભગવાને આ કર્મના સિદ્ધાંતને સમજાવતા એક અડધા વાક્યમાં બહુ અદ્ભુત, ગહનો કર્મણા ગતિ. ગમે તેટલું સમજો, જાણો, પણ કર્મની ગતિ અતિ ગહન છે. કર્મને જાણ, અકર્મને જાણ, વિકર્મને જાણ. કર્મ કર્યા વગર તો ક્ષણવાર પણ રહી શકવાના નથી. કર્મ કરવું ન કરવું એ આપણા હાથમાં જ નથી. કારણ કે એક સનાતન સિદ્ધાંત શું છે? કર્મ કર્યા વગર એક ક્ષણ રહી શકવાના જ નથી. એટલે કર્મ બાબત કોઈ ક્વેશ્ચન જ નથી કે તમે કર્મ કરશો કે નહીં કરવો. એ બે છે એક જ વસ્તુ છે. કર્મ વગર રહી શકવાના જ નથી. કર્મ તો થવાના જ છે. આગળની વાત એ છે કર્મ ફળની, અને એક કર્મ કરવાના ઇન્ટેન્શન. વિકર્મ જે શાસ્ત્રવિદ્ધ કર્મો છે, અકર્મ કે કર્મ કરતા કરતા પણ કરતા ભાવ ન હોવો. આ જે સૂત્ર ગીતાજી આપ્યું છે, તો કે આવું કઈ રીતે સંભવે કે તમે કર્મ પણ કરતા હો છતાં કર્મ બંધનમાં ફસાવ નહીં? આવી અકર્મણ્યતા
કઈ રીતે પ્રગટ થાય, કઈ રીતે પેદા થાય કે અકર્તા ભાવ, કર્મણ્યતા એટલે અકર્તા ભાવ. જેમ પંખો ચાલતો હોય ને, આપણે સ્વિચ બંધ કરી દઈએ અને બંધ કરી દઈએ પછી એ પંખો થોડી વાર ફરતો રહે છે, પણ પછી જે ફરે છે ને એનું લાઇટ બિલ આવતું નથી, કારણ કે સ્વિચ ઓફ થઈ ગઈ. એમ જ અહંકારનો સ્વિચ ઓફ કરવાનો છે. પછી જે કાંઈ પણ કરતા રહેશો, કર્મો બધા થશે, હવાઈ આવશે, પંખોય ચાલતો રહેશે, પણ એનું બિલ નહીં આવે. અહીંયા ભગવાન એ સમજાવી રહ્યા છે, કર્મ કરતા પણ કરતા ભાવ નથી તો એના બંધન લાગતા નથી. છતાંય ગહનો કર્મણા ગતિ, આ કર્મની ગતિને સમજવું બહુ કઠિન છે. આપણને ક્યારે શેનું ફલ મળ્યું એ આપણે જાણી શકતા નથી, અને જાણી શકતા નથી એટલે વધારે મૂંઝવાઈએ છીએ. ભગવાન જો ચાર્ટ આપી દે ને આપણને જન્મની સાથે કે આ કર્મોના આ ફળ ભગવાન, તો આપણને એટલો વાંધો ના. પણ આ બધું મળતું નથી ને, એટલે મેળ મળતો નથી હિસાબનો, કે આવું કઈ થયું નથી ને આ બોલે છે કેમ ખાતામાં આપવાના લેવાના. તકલીફ આપણને ત્યાં થાય કે આ એકાઉન્ટના હિસાબ મળતા નથી. કારણ કે સાધારણ ગતિમાં 2 ને 2 4 થાય, પણ કર્મના સિદ્ધાંતોમાં 2 ને 2 4 ક્યારે મેળ ખાય ખબર પડતી નથી. આ બહુ જુદું છે. એક પિતાએ એના દીકરાને પૂછ્યું, દીકરાએ પૂછ્યું પિતાને કે આ 2 ને 2 4 જ કેમ થાય? ત્યારે એના પિતાએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે બેટા, ત્યારે કોઈને જ્યારે 4 આપવાના હોય ત્યારે 2 ને 2 3 કરીને તું એક ઓછો ના આપી દે, અને ત્યારે જ્યારે કોઈની પાસે લેવાના હોય ત્યારે 2 ને 2 5 કરીને એક વધારે ન લઈ લે, એટલા માટે 2 ને 2 4 જ થાય. જીવનના ગણિત આ રીતે કર્મના ચાલે છે. એ જ્યાં 2 ને 2 4 થાય, 4 જ થવાના. તમે એક ઓછો કોઈને આપી નથી શકવાના, એક વધારે લઈ શકવાના. કર્મની ગતિ અતિ ગહન છે, એને સમજવી. એવા પુરાણોમાં અને એવી કથા કહેતા કે કર્મ ક્યાં કોઈના પુકારતા હોય, એટલે કોઈના તમે જાણતા ન હોય ને તો એના વિશે બોલોય નહીં ખરાબ. કારણ કે કોઈના માટે ખોટું મંતવ્ય આપવું એ પણ બંધન છે. આ કર્મની ગતિ બહુ ગહન છે. કોઈના વિશે જાણતા ન હોય ને તો એના વિશે ખરાબ એ ન બોલો. કારણ કે તમને કોઈ વાતની ખબર ન હોય, તમે તો ન્યૂઝ ચેનલમાં કોઈના ન્યૂઝ સાંભળ્યા હોય, છાપામાં કંઈ વાંચ્યું હોય, અને સીધા કોઈના માટે કોમેન્ટ કરવા લાગીએ ને એ પણ સારું નથી. એકદમથી પાપ યા એના દોષ માટે કોઈના ઉપર આરોપણ નહીં કરે, કારણ કે ક્યાંક એનું પાપ આપણને ભોગવવાના આવે. ગહનો કર્મણા ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે એમ કહી આગળ અનેક પ્રકારની ચર્ચા કરતા પ્રભુ કર્મના સિદ્ધાંતને વિવિધ પ્રકારથી સમજાવી રહ્યા છે. આગળ 34મા શ્લોકમાં ભગવાન કહે કે જ્યારે આ બધા જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય ત્યારે કોઈ ગુરુ જોઈએ. હે અર્જુન, તો કોઈ ગુરુના શરણમાં જા. એમ કહેતા પરમાત્મા બોલ્યા, એ તત્વદર્શીના શરણમાં જા. 3 શરત. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવયા. એક સૌથી પહેલા કહ્યું વિધિપૂર્વક જા. ગુરુની શરણમાં જવાની એક વિધિ છે. જાય એટલે સૌથી પહેલા પ્રણામ કર, એટલે કે પોતાનો અહંકાર લઈને નહીં, ત્યાં જઈને અહંકાર મૂકી પ્રણિપાત કર, એની શરણમાં જા, એને નમસ્કાર કર, એને વંદન કર. જેની પાસે જ્ઞાન લેવું હોય એને વંદન કરી એના માટે અહોભાવ રાખીને જાઓ, અને સેવયા, એની સેવા કર. ત્યારે પરિપ્રશ્ને, પછી પ્રશ્ન કર, ત્યારે તત્વદર્શી તને જ્ઞાન આપશે. ગુરુના શરણમાં જવાની વાત કરી. જો ગીતાજી નું જ્ઞાન એ પ્રભુનું દર્શન આપે છે અને ગુરુનું માર્ગદર્શન આપે છે. પ્રભુ રૂપ પણ છે ને ગુરુ રૂપ પણ છે. અહીંયા દર્શન, અર્જુનને દર્શન ભગવદ દિવ્યમ દદામિ ચક્ષુ, અને ગુરુનું માર્ગદર્શન. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, પછી એ જ્ઞાનનો ઉપદેશ કરશે. ગુરુમાં 3 લક્ષણ. ગુરુ દૂરદર્શી હોવો જોઈએ, ગુરુ સમદર્શી હોવો જોઈએ, અને ગુરુ પારદર્શી હોવો જોઈએ. જે મોટો હોય એ ગુરુ, જેના વિચારો મોટા હોય, જેનું આચરણ મોટું હોય, જેનામાં મોટાઈ હોય એ ગુરુ. ગુરુત્વ હોવું જોઈએ. ગુરુ સ્થાને બેસેલો વ્યક્તિ નાના મન વાળો ન હોય, નાની દ્રષ્ટિ વાળો ન હોય, એનામાં ગુરુતા જોઈએ. અને ગુરુતા જ્યાં પ્રાપ્ત થાય એના ચરણોને પકડી લે. ગુરુ બિન એસી કોણ કરે. ગુરુ પર તો કે આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે, ગુરુવે નમઃ. આપણા બધાના ગુરુના સ્થાને શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. અને મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ મળ્યા હોય
જો શ્રીનાથજી પ્રભુ છે પણ વલ્લભ મહાપ્રભુ છે. કેમ? કારણ કે જે પ્રભુનું પણ દાન કરી શકે ને એ જ મહાપ્રભુ કહેવાય. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. જે કોઈને આપી શકે એવું દાન મહાપ્રભુજી આપણને કર્યું છે. લોકો વસ્તુ આપે, અનાજ આપે, પદાર્થ આપે, પૈસો આપે. આપણા ગુરુ તો પોતાનું સર્વસ્વ આપણને આપે છે. અને એમનું સર્વસ્વ શું છે? તો કે શ્રીનાથજી એમના સર્વસ્વ છે અને એમને આપણને દાન આપ્યા છે. દાન આપવામાં દક્ષ છે. ગુરુ બિન એસી કૌન કરે. ગુરુ કૃપા એ અસંભવને સંભવ બનાવી શકે છે. આપણા ભાગ્યને બદલી શકે છે. જ્ઞાનનું અંજન આજી આપણને દ્રષ્ટિ આપનારો આપણો ગુરુ છે. અજ્ઞાનના પડદાને ફાડી નાખી જ્ઞાનનો પ્રકાશ પાથરનારો ગુરુ છે. પ્રભુ કહે તત્વદર્શી એ મહાપુરુષના શરણે જા અને એમના ઉપદેશને ગ્રહણ કર. આમ કરીને પરમાત્મા આગળના શ્લોકોમાં 39મા શ્લોકમાં ભગવાન કહે કે આ જ્ઞાન કોણ પામી શકે છે? અને એ સમજાવતા પરમાત્મા બોલ્યા, જીતેન્દ્રિય હોય, સાધન પરાયણ અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન જિજ્ઞાસુ નથી પામી શકતો, શ્રદ્ધાવાન પામી શકે છે. ઘણીવાર જિજ્ઞાસુમાં એની જિજ્ઞાસાઓનો અંત જ નથી હોતો, શંકાઓનો અંત જ નથી આવતો. શંકાનું સમાધાન કેવલ શ્રદ્ધાથી થઈ શકે છે. શ્રદ્ધાવાન જેને પૂછ્યું છે એના પર શ્રદ્ધા હશે ને તેનું એક વચન પણ આપણને તારી દેશે. કેવલ ગુસાઈજી તો એમ કે ને પરે, આપણા તો વાર્તા પ્રસંગોમાં જો પેલો પૂછવા આવ્યો, ગાદી પર ચડી ગયો, ઠાકોરજીનું નામ શું? અને ગુસાઈજી એમ કહ્યું પરે પરે દૂર જા. અને એને તો થયું કે ગુરુદેવે ઠાકોરજીનું નામ આપ્યું, મારા પ્રભુનું નામ પરે છે. અને હવે તો પાતળ કળે શ્રીનાથજીની સુરતના હોય તો એમને ખ્યાલ છે પરેના બેઠકજી. અને બે પાતળ કરે અને કહે અરે પરે પહેલા તું ભોગ લગાવ, પછી હું આરોગ્ય, પછી પ્રસાદ લઈશ. પરેનો અર્થ થાય દૂર જા. અને એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા, કારણ કે ગુસાઈજીના વચન પર શ્રદ્ધા હતી. ભાગવતજીમાં પણ કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. વિશ્વાસ બહુ મોટી વાત છે, શ્રદ્ધા એ બહુ મોટી વાત છે. જ્યારે ગુરુના ઉપર શ્રદ્ધા હોય ને ત્યારે એનું કોઈ પણ વચન, એક વચન પણ, પછી મોટી સેવા ન માંગવાની. આપણે કઈ સેવા કરતે ગુરુની આજ્ઞા લઈને સેવા કરવી, અરે ના, જે આજ્ઞા મળે એને સેવા માની માથે ચડાવી લેવી. તું માળા કર, તું પાઠ કર, તું ફૂલઘરની સેવા કર, તું ભંડારની, જે આજ્ઞા મળી એને શિરમોર માનીને માથે ચડાવી લો. ઠાકોરજી ત્યાં મળી જશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને એ જ શાંતિને પામે છે. શાંતિ કોઈ સ્થળમાં જવાથી નથી આવતી, કોઈ વસ્તુ મેળવાથી નથી આવતી, કોઈ વ્યક્તિ પાસે જવાથી નથી આવતી. શાંતિ સમજણની ઊંચાઈ પર બેસવાથી આવે છે. પ્રભુ કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંનેની વાત આપ કરો છો, તો આમાં અધિક કલ્યાણકારી કયું? અર્જુન જો ભગવાન સ્પષ્ટ કહેલું છે, છતાં કર્મ સંન્યાસ અને કર્મયોગ બંનેની વાત કરી. કર્મ સંન્યાસ એટલે અનાસક્ત ભાવે કર્મ કરવા, એને કર્મ સંન્યાસ કહ્યું. અને કર્મયોગ એટલે પ્રભુ પ્રીત્યર્થ કર્મ કરવા. અનાસક્ત ભાવે કઠિન છે, પણ પ્રભુ પ્રીત્યર્થ કરવા, મારો ઠાકોરજી રાજી થાય. કોઈ નિમિત્ત હોય ને તો કર્મ કરવું બહુ સહેલું થઈ જાય. અત્યાર સુધી પોતાને અને પોતાના લોકોને નિમિત્ત કર્યા હતા, પણ જો પ્રભુને નિમિત્ત કરશો ને તો તમે કર્મયોગી બની જશો. જે પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત છે, પ્રભુ માટે કરવું, પ્રભુ પ્રીત્યર્થ કરવું, જે પુષ્ટિ માર્ગના હાર્દમાં રહેલું છે. સ્વસુખ માટે નહીં, અહીંયા તો તત્સુખ માટે કામ કરવું. પુષ્ટિ માર્ગનો એક બહુ સુંદર શબ્દ છે તત્સુખનો વિચાર. જેમાં પ્રભુનો સુખ હોય એ જ સેવા. સેવા એટલે સેવ્યનું સુખ. મને આવું ગમે, મને આમાં મજા આવે, મને આવું ફાવે, એ બધું ગૌણ કહેવાય. પ્રભુને ગમે છે કે નહીં, પ્રભુને આનંદ આવે છે કે નહીં, જેમાં પ્રભુને આનંદ આવે એનું નામ સેવા. સેવ્યનું સુખ એનું નામ સેવા. તો વૈષ્ણવનું તો દરેક કર્મ પ્રભુ પ્રીત્યર્થ છે. જીવનમાં જેને શિસ્ત નથી એ ભક્તિમાં, યોગમાં પણ આગળ નથી જઈ શકે. એટલે યોગ માર્ગમાં પણ અષ્ટાંગ, યમ, નિયમ, આસન આ બધું પહેલા આવે. કેટલું ખાઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું ખાવું જોઈએ એ સમજણ મહત્વની છે. કેટલું જાગી શકો એ મહત્વનું તાકાત બતાવવાનું યોગ્ય નથી, કેટલું જાગવું જોઈએ. કેટલું સૂઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું સૂવું જોઈએ એ વિવેક મહત્વનું છે. જેના જીવનમાં દરેક કાર્યોમાં વિવેક નથી એ વિવેક શૂન્ય વ્યક્તિનું પતન થાય છે. અને એટલા માટે આટલી શુદ્ધિ જરૂરી છે. આહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, આચાર શુદ્ધિ, આ બધાની શુદ્ધિ જોઈએ છે. ગંદુ જલ પડ્યું હોય એ પી લે એ પશુ, ચોખ્ખા કરવાનો વિચાર કરે ક્યારે પેલા ગાળી લઉં એ માણસ,
પણ પવિત્રતાનો વિચાર કરે એ વૈષ્ણવ. જો હું તો વૈષ્ણવતાને માનવતાની સર્વોચ્ચ ઊંચાઈ માનું છું. વૈષ્ણવતાને એક અવસ્થા માનું છું. વૈષ્ણવ એટલે કંઠી પહેરે જ નહીં, પણ માનવતાની જે સર્વોચ્ચ ઊંચાઈ પર બેઠો છે એ વૈષ્ણવતા. એટલે વૈચારિક, બૌદ્ધિક, વ્યવહારિક આ બધાની ઊંચાઈ, અને એ ઊંચાઈ જે સિદ્ધ કરે તો માનવતા વૈષ્ણવતાની અવસ્થા પર પહોંચે છે. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, આહાર શુદ્ધિ, આ બધાની શુદ્ધિનો વિચાર પુષ્ટિ માર્ગમાં છે. ઘણી વાર લોકો એમ કહે તમારા પુષ્ટિ માર્ગમાં બહુ વારે ઘડીએ હાથ ધો ને વસ્તુ ધો ને અડતા નહીં, પેલું કરતા નહીં, ફલાણું કરતા નહીં. પણ કોરોનામાં બધાને સમજાઈ ગયું. 500 વર્ષથી કહીએ છે હાથ ધો, હાથ ધો, હાથ ધો, નતા માનતા, બધા ધોતા થઈ ગયા. પેલા લોકો મજાક કરતા, આ પુષ્ટિ માર્ગના લોકો વારે ઘડીએ બહુ હાથ ધોયો. તો દરેકનું છે ને, હું એમ પણ નથી કહેતો, આ ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું જ છે, પણ આ બધી શુદ્ધિનો વિચાર આપણે ત્યાં છે, વિવેક બુદ્ધિ છે. આમ પરમાત્મા અહીં સમજાવી રહ્યા છે. આગળ 26મા શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે, આ મન અતિ ચંચળ છે અને જ્યાં જ્યાં એ ભાગી રહ્યું છે ત્યાં ત્યાંથી એને નિરુદ્ધ કર, એને રોક અને એને પરમાત્મામાં લગાવો. ચેતસ્તત પ્રવણમ સેવા. મહાપ્રભુજી પણ સેવાની એ જ વ્યાખ્યા કરે છે ને, ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે. સેવાની વ્યાખ્યા મહાપ્રભુજી એમ નથી કરી શૃંગાર ધરવા, ભોગ ધરવા, કરવા. સેવાની વ્યાખ્યા મહાપ્રભુ શું કરે છે? ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે. અહીંયા ભગવાન પણ કહે આ મન ચંચળ છે, ભાગશે. લોકો બધાને મોટા ભાગે આ પ્રશ્ન બહુ, મન એકાગ્ર કેમ કરવું, મન સ્થિર કેમ કરવું, મન સ્થિર કેમ કરવું, મન સ્થિર કેમ કરવું. મન સ્થિર છે ને બે જણાનું હોય. એક કોઈ બહુ મોટો યોગી હોય એનું, અને બીજું કોઈ ડિપ્રેશનમાં હોય એનું. ચંચળ મન એ જ હેલ્ધી મન કહેવાય. ચંચળતા જ એનું હેલ્ધી સ્વાસ્થ્ય છે. મનની વ્યાખ્યા જ શાસ્ત્રોમાં શું કરી? સંકલ્પ વિકલ્પાત્મક મન. સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન છે. ચંચળતા ખરાબ નથી, એની દિશા ખરાબ હોય છે. બસ ચંચળતા ભલે રહી, પણ એની દિશા ભગવાન તરફ લગાવજો. એટલે સંકલ્પ કરે તોય ભગવાન માટે ને વિકલ્પ કરે તોય ભગવાન માટે. ઠાકોરજીને આજે શીરો ધરાવું કે ખીર ધરાવું? ના, શીરો જ ધરાવું. સંકલ્પ પણ પરમાત્મા સંબંધી, વિકલ્પ પણ સંબંધી. દ્વંદ્વમાં જ હેલ્ધી મન ચંચળ જ હોય. અહીંયા સ્થિરતા બહુ મહત્વની નથી. અને પ્રભુમાં લગાવવું છે તો પ્રેમ પ્રગટાવો. મનને પકડવાની કોશિશ ના કરો. મનને પકડવા જશો એટલું વધારે ચંચળ થઈ જશે, વધારે ભાગશે. પણ મન ક્યાં સ્થિર રહે? જ્યાં તમારો પ્રેમ હોય, જ્યાં તમારો લગાવ હોય. જેટલો પ્રભુમાં પ્રેમ વધશે ને, જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી, લેકર મીન દૂધ में રાખો જલ બિન સચુ નહીં પાવેરી. મન સ્થિર કરવાનો એક જ ઉપાય, પ્રભુમાં અતિશય પ્રેમ કરવા લાગે. કારણ કે જ્યાં પ્રેમ હોય છે, મન ત્યાં જ હોય છે. માને બાળકમાં પ્રેમ હોય, ભલે રસોઈ કરતી હોય ને ડ્રોઈંગ રૂમમાં ઘોડ્યું હોય, ત્યાં બાળક હલે ને તો રસોડામાં માને ખબર પડી જાય, કારણ કે એનું મન ત્યાં છે. એટલે પ્રભુમાં પ્રેમ કેમ વધે એનો પ્રયાસ કરજો. મન કેમ લાગે એની મહેનત ના કરતા. કારણ કે પ્રેમ પ્રગટી ગયો ને પછી મન લગાડવું નહીં પડે, મન ત્યાં જ હશે.